હું માધવબાગ વિદ્યાભવન તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટડી 4 મેથ્સ એમાં આજે આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીશું. બાળમિત્રો, આપણે ઘણી જગ્યાએ મોટી મોટી બિલ્ડિંગ્સ, પછી હાઉસ, સ્કૂલ, આ બધું શાના આધારે બને છે? તો આપણને ખબર જ છે કે કોઈ પણ વસ્તુને મોટી બિલ્ડિંગ્સ બનાવવા માટે મેઇન વસ્તુ શું જરૂર પડે છે? તો એમાં બ્રિક્સ એટલે કે ઈંટ. હવે એવું જ સરસ મજાનું ચેપ્ટર બિલ્ડિંગ વિથ બ્રિક્સ એટલે કે ઈંટોની ઇમારત. આપણે સ્પેલિંગ લખીશું, અસાઇનમેન્ટની સાથે સ્પેલિંગ લખાઈ દઈશું. તમારે તે 5 ટાઈમ્સ લખવાના રહેશે. ચાલો આજે આપણે એવું સરસ મજાનું બિલ્ડિંગ વિથ બ્રિક્સ ચેપ્ટર જોઈએ. બ્રિક પેટર્ન ફોર જાગૃતિ સ્કૂલ. હવે જુઓ, અહીંયા જાગૃતિની સ્કૂલની પેટર્ન આપેલી છે. કઈ ટાઈપની પેટર્ન છે અને તેમાં શું યુઝ થાય છે તેના વિશે સરસ મજાની વાત કહી છે. આ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલ જાગૃતિની સ્કૂલની ટ્રુ સ્ટોરી છે. જ્યારે સ્કૂલની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે સ્કૂલની વોલ્સ અને જમીન પર બ્રિક્સ પેટર્ન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ વર્કના મેસન હતા. તેઓને સ્કૂલની બિલ્ડિંગ માટે ન્યૂ આઈડિયા જોઈતા હતા. આથી તેઓ તેમના અન્ય ફ્રેન્ડ્સને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. જો અહીંયા તમને સરસ મજાનું મકબરોનું ચિત્ર આપેલું છે. કેટલું સરસ દેખાય છે. એમાં શાનો યુઝ થયો છે? તો એ નીચે જુઓ કે છે આ બિલ્ડિંગ બિગ ફ્લોર પર છે, જેમાં આશરે 2000 જેટલી બ્રિક્સ બ્યુટીફુલ પેટર્ન છે. હવે બ્રિક્સ એટલે કે ઈંટોની બ્યુટીફુલ પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલાં મેસન દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો. કેટલા વર્ષ પહેલાં? તો કે 300 years ago, એટલે કે 300 વર્ષ પહેલાં. 300 years ago પહેલાં એટલે કે 300 વર્ષ પહેલાંનો છે આ મકબરો. હવે જુઓ નીચે કેવી સરસ ચિત્ર દેખાય છે. હવે જે જૂનો મકબરો તૈયાર કરવામાં આવ્યો હતો તેના 5 માળના લુક હાઉ ધ બ્રિક્સ આર અરેન્જ ઇન ધીસ 5 ફ્લોર પેટર્ન્સ. તેના 5 માળના જે ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. અહીંયા તમને નંબર્સ આપેલા છે 1, 2, 3, 4, 5. એનું છે અરેન્જ ઇન ધીસ 5 ફ્લોર પેટર્ન. ફ્લોર એટલે કે એનું જે ભોયતળિયાની પેટર્ન કઈ ટાઈપની છે? તો તમને અલગ અલગ સરસ મજાના ચિત્રો દેખાય છે. બરાબર. હવે જો એ તમને ક્વેશ્ચન કરે છે, આપણે ક્વેશ્ચનનો આન્સર લખીશું. વિચ ફ્લોર પેટર્ન ડુ યુ લાઇક ધ મોસ્ટ? એટલે કે તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો તમને કઈ પેટર્ન સૌથી ગમે છે? તો આપણે તમને જે ગમતી હોય નંબર્સ લખી શકાય. ધારો કે અહીંયા આપણે 5 લખીશું. શું લખીશું? 5. બરાબર. પછી એ જ રીતે હેવ યુ સીન સચ પેટર્ન્સ એનીવેર? તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો કે હા. ક્યાં જોઈ છે? આપણે આવી અલગ અલગ પેટર્ન ઘણી જગ્યાએ હોય છે. તો કે ટેમ્પલ, પછી બીજે ક્યાં જોઈ છે? ટેમ્પલ, પછી મસ્જિદ, પછી કોઈ ઓલ્ડ બિલ્ડિંગ હોય એમાં, પછી ઓલ્ડ મહેલો, ETC એટલે કે ગમે તે એવી ઘણી બધી જગ્યાએ આપણે જોઈ છે. હવે જુઓ નીચે ધ મેસન
ધ મેસન કેમ બેક એક્ઝિટ, એટલે કે કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલ સેડ, ઓ ઇન ધોઝ ડેઝ they had made so many interesting brick patterns. We had forgotten these. Let us make some nice design on the floor of this school. એટલે કે શું કહે છે, જમાલે કહ્યું, ઓ તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ છે, આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. હવે એ લોકો સ્કૂલનું કામ કરવાના છે, તો એ શું કહે છે કે આપણે પણ સ્કૂલની રચના આ રીતે કરીએ. હવે જુઓ નીચેનું, ઈચ મેસન મેડ અ ડિફરન્ટ બ્રિક પેટર્ન. ધ સ્કૂલ ઇઝ પ્રાઉડ ટુ હેવ સચ અ બ્યુટિફુલ બિલ્ડિંગ. ચિલ્ડ્રન પ્લે એન્ડ સિંગ ઓન ઇટ એન્ડ ઓલ્સો મેક ન્યૂ પેટર્ન ધેમસેલ્વ્સ. એટલે કે દરેક કડિયાએ બ્રિક્સથી અલગ અલગ પેટર્ન બનાવી. સ્કૂલને તેમની આ બ્યુટિફુલ બિલ્ડિંગ માટે ગર્વ છે. ચિલ્ડ્રન પણ તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા. જો અહીંયા મેસન છે એને બહુ ગર્વ છે, પ્રાઉડ છે કે એને કેટલી સરસ પેટર્ન બનાવી છે. જો આપણે નીચે ચિત્રમાં જોઈ જ શકીએ છીએ. જુઓ ફ્રેન્ડ્સ, તમારી ટેક્સ્ટ બુક તમારી પાસે રાખવી ફરજિયાત છે, કારણ કે એમાં આપણે આન્સર લખતા રહીશું. જુઓ તમને અહીં પેટર્ન આપેલી છે, ક ખ ગ નામ આપ્યા છે, એની જગ્યાએ આપણે A B C D E F G H I J K એ રીતે નામ આલ્ફાબેટ આપી દઈશું. બરાબર. પછી તમને નીચે અમુક ક્વેશ્ચન કર્યા છે. વિચ પેટર્ન ઇઝ મેડ ઇન અ સર્કલ. હવે તમારી જે ઉપરની પેટર્નો આપેલી છે એમાં કઈ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે, તો આપણી બધી જ પેટર્ન જો ને હવે સર્કલનો શેપ તમને ખબર જ છે, તો તમે જોશો તો તમને એમાંથી મળી જ જશે. તો કયા નંબરની પેટર્ન વર્તુળાકારમાં છે, તો કે જે. કઈ આવશે, તો આપણે લખીશું સામે આન્સર જે. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર હતો. હવે આપણે સેકન્ડ, ઇન વિચ પેટર્ન કેન યુ શો મિરર હેલ્પ્સ ડ્રો અ લાઈન. કઈ પેટર્ન તમે દર્પણ મિરરમાં જોઈ શકો છો લીટી દોરો. જો બાળમિત્રો આપણે આન્સર લખીએ ત્યારે અહીંયા જે પેટર્નો આપી છે તે આપણે પહેલાં આલ્ફાબેટ લખી લઈએ. અહીંયા તમારે A લખી દેવાનું, અહીંયા B, અહીંયા C, અહીંયા D, અહીંયા E, અહીંયા F, પછી અહીંયા G, ચલો આપણે આલ્ફાબેટ લખી દઈશું. અહીંયા A, B, C, D, E, F, G, H, I, J અને K. આપણે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપી દીધો. હવે કઈ પેટર્ન તમે દર્પણમાં જોઈ શકશો, તો કઈ પેટર્ન આવશે, H. બીજામાં શું આવશે, H. હવે જુઓ તમને શું કહે છે, નાવ યુ ડ્રો સમ ન્યૂ ફ્લોર પેટર્ન્સ. હવે તમે આવા ભોયતળિયાના નમૂના બનાવો. હવે તમારે આવો એક નમૂનો બનાવવાનો રહેશે. હાઉ ટુ ડ્રો અ બ્રિક, એટલે કે ઈંટ કેવી રીતે દોરવી. જો અહીંયા તમને બ્રિક્સનું પિક્ચર દેખાય છે. ધીસ આર 2 ફોટોઝ ઓફ ધ સેમ બ્રિક્સ. હવે તમને 2 ફોટો છે સેમ બ્રિક્સ છે. બરાબર. ઇન વન ફોટો વી કેન સી ઓનલી વન ફેસ ઓફ ધ બ્રિક. ઇન ધ અધર વી કેન સી 3 ફેસ. સર્કલ ધ ફોટો શોઈંગ 3 ફેસ. એટલે કે આપેલા એક ચિત્રમાં આપણને ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય તેના ઉપર સર્કલ કરો. હવે જો અહીંયા આપણે ઈંટ જોઈશું તો કઈ ઈંટ એવી છે કે જેની 3 સાઈડ દેખાય છે, તો આપણે કાઉન્ટ કરીશું. બરાબર. જો અહીંયા આપણે જોઈશું તો ફર્સ્ટ બ્રિક્સ છે એમાં જો અહીંયા 1, 2,
3 એટલે કે 3 સાઈડ છે તો એના ઉપર આપણે શું કરીશું? સર્કલ. ચલો, હાઉ મેની ફેસીસ ઇન ઓલ ડઝ અ બ્રિક હેવ? વન બ્રિક્સમાં ટોટલ કેટલી સાઈડ હોય? તો જો અહીંયા આપણી બ્રિક્સ છે એમાં ટોટલ સાઈડ કેટલી હોય? તો અહીંયા 1 2 3 4 5 6 કેટલી હોય? ઉપર નીચે આજુબાજુ એમ કરીને ટોટલ કેટલી સાઈડ હોય? તો કે 6. તો આપણે લખીશું સામે આન્સર 6. ઇઝ એની ફેસ અ સ્ક્વેર? એટલે કે કોઈ એક બાજુ ચોરસ છે તો તમને શું તમે બ્રિક્સ જોવો છો તો એમાં કોઈ તમને સ્ક્વેર લાગે છે? તો કે નો. તો શું લખીશું? નો. હવે જુઓ, ડ્રો ધ સ્મોલેસ્ટ ફેસ ઓફ ધ બ્રિક. એટલે કે તમારી ઈંટની સૌથી નાની બાજુ દોરવાની છે. તો કઈ રીતે દોરીશું નાની બાજુ? આપણે જે સાઈડની બાજુ એ નાની છે તો આ રીતે દોરી શકાય. ચલો, હવે શું કહે છે? કે વિચ ઓફ ધીઝ આર ધ ફેસીસ ઓફ અ બ્રિક માર્ક રાઈટ. એટલે કે આપેલા ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ ઉપર રાઈટની નિશાની કરો. હવે જે આપણને ઈંટનું ચિત્ર દેખાય બ્રિક્સનું એની ઉપર આપણે રાઈટ કરીશું. તો કયું છે? એક આ અને એક આ. બંને દેખાય છે બ્રિક્સ જેવા શેપ? તો કે હા દેખાય છે. વિચ ઓફ ધીસ અ ડ્રો ઓફ બ્રિક માર્ક્સ રાઈટ. હવે જો નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની કઈ આકૃતિ છે તો આપણે આમાં જોઈશું. તો કઈ છે? આ. બરાબર. ચલો, મેક અ ડ્રોઈંગ ઓફ ધ બોક્સ ટુ શો 3 ઓફ ઇટ્સ ફેસ. આપેલ બોક્સની 3 બાજુ દેખાય તેવી આકૃતિ દોરો. જો તમને અહીંયા કંપાસ બોક્સ આપેલું છે એની 3 સાઈડ દેખાય એ રીતનું આપણે પિક્ચર બનાવવાનું છે. જો અહીંયા 1 સાઈડ તો દેખાય છે પણ આપણે 2 સાઈડ કઈ રીતે કરીશું એની? તો જો આપણે આ રીતે બનાવી શકીએ. એટલે કે 1 2 અને 3 સાઈડ થઈ ગઈ. બરાબર. ચલો હવે આગળ. શું તમે કેન યુ મેક અ ડ્રોઈંગ ઓફ અ બ્રિક વિચ શો 4 ઓફ ઇટ્સ ફેસ? શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો? તો કે નો. શું આવશે? નો. કેમ કે આપણે બ્રિક્સની 3 સાઈડ દેખાય એ રીતનું ચિત્ર બનાવી શકીએ છીએ. ચલો હવે આગળ. અ વોલ ધેટ વિલ નોટ ફોલ. એટલે કે પડે નહીં તેવી દિવાલ. જુઓ, વન ડે મુનિયા એન્ડ જૈનબ આર પ્લેઇંગ વિથ બ્રિક્સ એન્ડ મેકિંગ ધેર વોલ્સ. ઇચ મેક્સ અ ડિફરન્ટ વોલ. જો એક દિવસ મુનિયા અને જૈનબ બ્રિક્સથી પ્લે કરતા હતા. બરાબર. અને તેઓ શું બનાવતા હતા? તો કે વોલ. દરેક અલગ પ્રકારની દિવાલ બનાવી. બંનેની જો જૈનબ અને મુનિયા બંનેની વોલમાં ડિફરન્ટ છે દેખાય છે. હવે શું કહે છે? જૈનબ સેઝ હર વોલ વિલ નોટ ફોલ ઇઝીલી. મેસન્સ ટુ ડુ નોટ પુટ બ્રિક્સ વન ઓન ટોપ ઓફ ધ અધર એઝ મુનિયા હેઝ ડન. જૈનબે શું કહ્યું? તેણે દિવાલ બનાવી એ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ બ્રિક્સ ગોઠવી છે તે મેસન પણ એકબીજા પર ઈંટ ગોઠવતા નથી. એટલે કે મુનિયાએ જે વોલ બનાવી છે તે બરાબર નથી અને જે જૈનબે બનાવી છે મેસન બનાવી એ ટાઈપની બનાવી છે. ચલો, અહીંયા તમને ક્વેશ્ચન કરે છે કે વોટ ડુ યુ થિંક વિચ વોલ વિલ બી સ્ટ્રોંગ. એટલે કે કોની દિવાલ સૌથી વધુ મજબૂત હશે? તો કોની મજબૂત દેખાય છે? તો કે જૈનબ. કોની? જૈનબ. હવે જુઓ,
લુક ફોર વોલ્સ વેર યુ કેન સી ડિફરન્ટ બ્રિક્સ પેટર્ન. એટલે કે બીજી દિવાલ જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે છે. હવે આગળ ડિફરન્ટ વોલ પેટર્ન્સ, એટલે કે દિવાલોની વિવિધ પેટર્ન. હવે જે વોલ હોય છે એમાં પણ અલગ અલગ પેટર્નથી બ્રિક્સ ગોઠવાયેલી હોય છે, જે અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે એમાં દેખાય છે. હિયર આર ફોટોઝ ઓફ 3 kinds of brick walls. Can you see the difference in the way the bricks are placed? એટલે કે અહીં 3 પ્રકારની બ્રિક્સ તમને વોલ્સના પિક્ચર આપેલા છે. શું તમે બ્રિક્સની ગોઠવણીમાં ડિફરન્ટ જોઈ શકો છો? તો ક્યાં ડિફરન્ટ જોવા મળે છે આપણે શોધીએ. બાળ મિત્રો, આપણે અહીંયા ક્યાં ડિફરન્ટ જોવા મળે છે જોઈએ તે પહેલાં આપણે અહીંયા જે 3 વોલ્સ છે એને આલ્ફાબેટ આપી દઈશું નામ. તો અહીંયા આપણે લખી દઈએ A, અહીંયા B અને અહીંયા C. એટલે કે 3 ડિફરન્ટવાળી વોલ છે. હવે જો નીચે તમને ક્વેશ્ચન કરે છે કે શું તમે ડિફરન્ટ જોઈ શકો છો, તો કે યસ. બરાબર. હવે જુઓ, નાવ મેચ ધ ફોટો ઓફ ઇચ વ્હીલ વિથ ધ કરેક્ટ ડ્રોઈંગ બિલો. હવે નીચે આપેલ ચિત્ર સાથે આપણે ઉપરની વોલનું ચિત્ર જોડવાનું છે, જોડકું બનાવવાનું છે. બરાબર. તો પહેલાં આપણે નીચે નંબર્સ આપી દઈશું. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. બરાબર. હવે તમે જુઓ કે કયા નંબર્સ સાથે કયું ચિત્ર મેચ થાય છે, ઉપર નીચે જોડકા જોડીશું. તો જો એ જેવું નીચે તમને એક પિક્ચર દેખાય છે તો કે હા, તો એની સામે આપણે કયું ચિત્ર મેળવીશું, તો એની સામે 2. જુઓ, આની બંનેની પેટર્ન સેમ જોવા મળે છે. એ જ રીતે બીની સામે કયું ચિત્ર આવશે, તો કે બીની સામે તમે જોશો તો તમને દેખાશે કયું ચિત્ર આવે છે બીની સામે. તો બીની સામે આવશે બીની સામે 3 નંબરનું. બરાબર. હવે સી આકારની જે પેટર્ન છે તો સીની સામે કયું આવશે, તો કે સીની સામે 1. બરાબર. આ રીતે આપણે જોડકું જોડીશું. હવે આગળ લુકિંગ થ્રો અ બ્રિક જાલી. હવે જુઓ, ઈંટોની જાળીમાંથી જુઓ. The mason who built Jagruti school had also made different jali patterns on the walls. એટલે કે જે કડિયાએ જાગૃતિની સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી હતી. હવે જુઓ, આપણી સ્કૂલમાં કે ગમે ત્યાં અમુક મંદિર હોય એ ત્યાં છે ને અલગ અલગ સરસ મજાની કોતરણી કરેલી હોય છે. એમાં અલગ અલગ પેટર્ન હોય છે. જો અહીંયા જાગૃતિની સ્કૂલમાં પણ આપણને અલગ અલગ પેટર્ન જોવા મળે છે. જાળી બનાવી છે, પેટર્ન બનાવી છે. આ પેટર્ન છે ને આપણે ધ્યાનથી જોઈશું અને પછી નીચેના ક્વેશ્ચનનો આન્સર લખીશું. હાઉ મેની ડિફરન્ટ જાલી પેટર્ન્સ કેન યુ સી ઇન ધીસ 2 ફોટોઝ. હવે આ જે 2 ફોટોઝ છે એમાંથી તમને શું વિવિધતા જોવા મળે છે. તમે આ બંને ચિત્રમાં જે જુદી જુદી પ્રકારની પેટર્ન જોઈ શકો છો, તો કે હા જોઈ શકીએ છીએ. જો કેટલા પ્રકારની પેટર્ન બને છે, તો અહીંયા 1, પછી અહીંયા 2, 3, પછી એની નીચે છે 4 અને 5. એટલે કે કેટલા પ્રકારની પેટર્ન આપણને જોવા મળે છે, તો કે શું લખીશું 5. બરાબર. જો બાળ મિત્રો, પેજ નંબર 7. ધીસ ઇઝ અ ડ્રોઈંગ ઓફ અનધર બ્યુટીફુલ જાળી. જુઓ, અહીંયા તમને આ સરસ મજાની બ્યુટીફુલ જાળી દેખાય છે. હવે નાવ કલર સમ બ્રિક્સ રેડ એન્ડ મેક યોર ઓવન જાલી પેટર્ન્સ ઇન ધ વોલ ડ્રોન બિલો. હવે તમારે છે ને આમાં અમુક
કેટલી કીટમાં લાલ રંગ પૂરી અને સરસ પેટર્ન બનાવવાની છે. અહીંયા તમને જે બ્લેન્ક્સ આપી છે એટલી, ત્યાં કયો કલર પૂરીશું? રેડ. હવે જો નીચે, કેન યુ સી ધ વિન્ડો ઝરોખા ઇન ધીસ ફોટો ઓફ ધ સ્કૂલ. હવે સ્કૂલમાં તમે જે શાળાના ચિત્રમાં બારી એટલે કે ઝરૂખો જોઈ શકો છો. તો ચલો, તમને ઝરૂખા જેવું દેખાય છે? તો કે યસ, જોઈ શકો છો. હવે જો તમારે અહીંયા શું કરવાનું છે? હવે નાઉ ડ્રો સમ ઝરૂખા પેટર્ન્સ ઓન ધ વોલ હિયર યુ કેન શેડ ઇટ બ્લેક. હવે તમારે છે ને ઝરૂખાની પેટર્ન અહીંયા બનાવવાની છે અને મેં સામાન્ય બ્લેક રંગથી એને છાંયાંકિત કરવાનો છે. તો ચલો, આપણે કઈ રીતે પેટર્ન બનાવીશું અહીંયા જોઈએ. જો પહેલાં આપણે લાઈન ડ્રો કરીશું આ રીતે, એની નીચે આમ કરીશું. આ રીતે આપણે ઝરૂખા બનાવીશું, બરાબર. અને એની અંદર આપણે બ્લેક કલર ડ્રો કરીશું, આ રીતે છાંયાંકિત કરીશું. ચલો આગળ, પેજ નંબર 8. ધીસ જાળી ઇઝ ફ્રોમ અ લાઇબ્રેરી બિલ્ડિંગ ઇન કેરાલા. હવે જે ઉપરની જાળી દેખાય છે કેરાલાની પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની ઇમારતની છે. જો સી હાઉ ધ એજ ઓફ ધ બ્રિક્સ ઇન યુઝ ટુ મેક ઇન ટ્રાયંગલ ઇન ધ વોલ. હવે ત્યાંની જે વોલ છે ટ્રાયંગલ આકારમાં છે. કયા શેપમાં છે? તો કે ટ્રાયંગલ દેખાય છે. હેવ યુ સીન bricks that look like triangles? Look at the bricks around the three in these photos. હવે જો તમે વીંટો જોઈ છે જે ટ્રાયંગલ જેવો શેપ દર્શાવતી હોય, તો જો આપણે જોઈ છે, ક્યાં જોઈ છે? તો કે આપણે જે એસએમસીના ગાર્ડનમાં જતા હોઈએ ત્યાં ફૂટપાથ પર ચાલતા હોય તો એની આજુબાજુ ટ્રાયંગલ આકારમાં ઈંટ ગોઠવેલી હોય છે. હવે જો આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ જો કઈ રીતે દર્શાવેલું છે? જો તમને દેખાય છે ટ્રાયંગલ આકાર એ રીતે. ડુ યુ સી ધ એચ ઇન ધીસ ફોટો? તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો. ધીસ ઇઝ ફ્રોમ અ સ્કૂલ ઇન ફૈજાબાદ. ફૈજાબાદની શાળા છે આ. જો તમને કમાન જેવો આકાર દેખાય છે. ફાઇન્ડ આઉટ, લુક ફોર અધર અર્ચેસ અરાઉન્ડ યુ એન્ડ ડ્રો ધેમ. તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. આપણે ડ્રો કરી શકીએ આ રીતનું. પેજ નંબર 9. હેવ યુ સીન અર્ચેસ ઇન બ્રિજ? શું તમે કોઈ પુલની બનાવટમાં કમાન જોઈ છે? તો કે યસ. વેર એલ્સ હેવ યુ સીન એન અર્ચ? એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? તો આપણે કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? તો કે ટનલ હોય, પછી મોટી ગુફા હોય, પછી કોઈ મહેલ હોય, વાવ હોય, આવી જગ્યાએ આ રીતની કમાન જોવા મળે છે. હવે જો અ સ્પેશિયલ અર્ચ એટલે કે ખાસ પ્રકારની કમાન. ઇન ધીસ ફોટો ફ્રોમ ઓરછા સી હાઉ ધ અર્ચ ઇન મેડ. ઇટ હેઝ અ નાઇસ નેમ, ઘૂંઘટવાલી મહેરબા. ધ અર્ચ વિથ અ વેલી. હવે જુઓ, ઓરછાના ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેની ઘૂંઘટવાળી મહેરબા, આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? તે ઘૂંઘટવાળી મહેરાબ. શું આપેલ બારીની જાળી સુંદર નથી? જો તમને વિન્ડોમાં કેટલી મસ્ત પેટર્ન દેખાય છે બંને સાઈડ. ઇટ ઇઝ મેડ ઓફ થીન બ્રિક્સ. થીન બ્રિક્સ એટલે કે એકદમ પતલી ઈંટમાંથી એ બનાવેલી છે. હેવ યુ એવર સીન થીન બ્રિક્સ? શું તમે ક્યારેય થીન બ્રિક્સ જોઈ છે? લુક અરાઉન્ડ એટલે કે આજુબાજુ જુઓ.
તો જો અહીંયા આપણે પિક્ચરના નામ લખીશું કે સૌથી પહેલાં ઈંટ બનાવવા માટે આ રીતે લોકો માટી એકઠી કરશે, એટલે કે 3 નંબર સૌથી પહેલાં આવશે. એના પછી કયો નંબર આવશે? 3 પછી કયો આવશે? 4. એ રીતે બીબામાં ગોઠવશે. 4 પછી કયો આવશે? 2. જુઓ 2 નંબર કઈ રીતે બીબામાંથી કાઢે છે બહાર. અને પછી કયો આવશે? 1. આ રીતે આપણે ચિત્રો ગોઠવીશું. હાઉ ડુ યુ થિંક અ બ્રિક ઇઝ મેડ આઉટ ઓફ સોઇલ ડગ ફ્રોમ ધ અર્થ? લુક એટ ધ પિક્ચર એન્ડ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. જમીનમાંથી ખોદીને કાઢેલી માટી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે વિચારો છો. ચિત્રો જુઓ અને આપણે ચર્ચા કરી શકીએ. ચલો આગળ. હેવ યુ સીન અ બ્રિક kiln? Did you try to guess the number of bricks kept there? એટલે કે શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકો? તો કે હા, તો ઘણા ખરા સ્ટુડન્ટ્સે ભઠ્ઠી જોઈ જ હશે. એકે સાથે ભઠ્ઠીમાં કેટલી ઈંટ લગાવી શકાય? તો ધારો કે 1,00,000 ઈંટ પણ મૂકી શકાય. હવે આપણે જોઈએ કે લાખ કઈ રીતે લખાય. તો જુઓ 1 અને કેટલા 0 આવશે? 5. થઈ ગયા 5 0. પછી અહીંથી ગણીશું આપણે કે વંશ, એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. હવે જુઓ there are many brick kilns in India, thousands of them, more than 100,000. Can you imagine how big this numbers is? This numbers is also called 1,00,000. Can you try it? Write it. Ask your friends where you heard of lakh. હવે જુઓ ભારતમાં અસંખ્ય ઈંટો બનતી હોય છે, બ્રિક્સ. 100,000થી પણ વધારે અને 1,00,000 પણ કહેવાય. એટલે કે જથ્થાબંધ સંખ્યામાં લાખ સુધીની ઈંટો પણ એકે સાથે તૈયાર થાય છે. ફાઇન્ડ આઉટ, શોધો. લુક એટ ધીસ ફોટોઝ એન્ડ ગેસ હાઉ મેની બ્રિક્સ આર કેરી બાય ધીસ ટ્રક. હવે જુઓ નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટ લઈ જાય છે. અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તે ટ્રકમાં કેટલી ઈંટ લઈ જાય છે. તો આપણે એની કાઉન્ટ કરીશું તો એનો આન્સર આપણને મળી જાય. દરેક વિદ્યાર્થી મિત્રો દેખાય ઈંટ સરખી તો કાઉન્ટ કરી શકાય. ચલો મેન્ટલ મેથ. વજન બાય બ્રિક. હવે જો મૌખિક ગણતરી કરવાની છે મોઢે. ભજને ઈંટ ખરીદી. શું ખરીદ્યું છે? ઈંટ. હવે જો ભજન વેન્ટ્સ ટુ બાય બ્રિક્સ. The price was given for 1,000 bricks. The price were also different for different types of bricks. ભજન ઈંટ ખરીદવા ગયો જ્યાં 1,000 લેખે ઈંટનો ભાવ આપેલ છે. કેટલા લેખે? 1,000, 1,000. વિવિધ પ્રકારની ઈંટ માટે અલગ અલગ ભાવ હતા. કોઈ ઈંટ ઓલ્ડ હોય, કોઈ ન્યૂ હોય, આ રીતે અલગ અલગ ભાવ હોય. જો અહીંયા ઓલ્ડ બ્રિક્સ, ન્યૂ બ્રિક્સ ફ્રોમ ઈટાપુર, બ્રિકાબાદની ન્યૂ બ્રિક્સ. બરાબર. હવે જો અલગ અલગ સ્થળની ફેમસ ઈંટની વાત અહીંયા કરી છે. તો ઓલ્ડ ઈટ્સ બ્રિક્સ છે એનો શું ભાવ છે? તો કે 1,000. તો ઓલ્ડ બ્રિક્સ છે એની 1,200 રૂપીસ ફોર 1,000 બ્રિક્સ. એટલે કે 1,200 રૂપિયા હોય ત્યારે તમે 1,000 ઈંટ ખરીદી શકો. જ્યારે નીચે ઈટાપુરની બ્રિક્સ તો કે 1,800 ફોર 1,000 બ્રિક્સ. એટલે કે 1,800 રૂપિયા હોય ત્યારે તમે 1,000 ઈંટ ખરીદી શકો ઈટાપુરની. હવે જ્યારે બ્રિકાબાદની ઈંટ ખરીદવી હોય તો કે 2,000 રૂપીસ ફોર 1,000 બ્રિક્સ. એટલે કે 2,000 એટલે કે 2,000 રૂપિયા હોય ત્યારે તમે બ્રિકાબાદની ઈંટ ખરીદી શકો. હવે જો ભજન decided to buy the new bricks from Brikabad. He thought their 1,000
bricks, how much did they pay? ભજને બ્રિકાબાદની નવી ઈંટ ખરીદવાનું નક્કી કર્યું. કઈ ઈંટ ખરીદવાનું નક્કી કરે છે? બ્રિકાબાદ. તો આપણે પહેલાં બ્રિકાબાદનો ભાવ જોઈશું કે 1000 બ્રિકના કેટલા રૂપીસ છે? 2000. તો એને કેટલી ખરીદવાની છે? એને 3000 એટલે કે કેટલી 3000 ઈંટ ખરીદવી છે. તો તેને કેટલી રકમ આપવી પડશે? ચલો અહીંયા આપણે દાખલો કાઉન્ટ કરીશું. જો કઈ રીતે આપણે દાખલો ગણીશું તો કે 1000 બ્રિક એના કેટલા રૂપીસ છે બ્રિકાબાદમાં? તો અહીંયા આપણને લખેલો જ છે ભાવ કે 2000 રૂપીસ. કેટલા છે? 2000 રૂપીસ. બરાબર, આટલું લખ્યું. હવે આપણે પદ મૂકતા તમને આવડે જ છે. તો એવી એને કેટલી બ્રિક ખરીદવાની છે? તો કે 3000. કેટલી? 3000 બ્રિક ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? પછી તમને યાદ છે કે આપણે ક્રોસમાં શું કરતા? મલ્ટીપ્લાય. એટલે કે 3000 અને 2000નું શું થશે? મલ્ટીપ્લાય. તો આપણે ઉપર કરીએ મલ્ટીપ્લાય. 3000 મલ્ટીપ્લાય 2000 0 છે. હવે આ જે ઉપરના 1000 રહે એ ક્યાં જશે? નીચે. તમે આ દાખલા કરેલા જ છે. હવે આપણે ઉપર નીચે સરખા 0 શું કરીશું? ઉડાડી દઈશું. બરાબર. હવે ઉપરનું 3 2 જા 6 અને પાછળ કેટલા 0 છે? 2 ની પાછળ તો કે 3. 6000 રૂપીસ ચૂકવવા પડે. આ રીતે આપણે દાખલો કરીશું. પછીનો ક્વેશ્ચન, ગેસ વોટ હી વિલ પે ઇફ ધ બાયસ 500 ઓલ્ડ બ્રિક્સ. હવે એ 500 જૂની ઈંટ ખરીદી તો કેટલા રૂપિયા આવે? જૂની ઈંટ એટલે કે ઓલ્ડ બ્રિક્સનો કેટલો ભાવ છે? તો કે 1000 હોય તો 100 2000 છે. એટલે આપણે અહીંયા સરળતાથી કરી શકીએ કે 1200ના હાફ 1200ના હાફ કેટલા થાય? તો કે 600. તમને આવડે જ છે. તો આપણે આગળ કરીએ. ચલો એ રીતે જ પદ મૂકવાનું છે કે 1000 બ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 1000 બ્રિક્સનો કેટલો ભાવ છે? તો કે 1200 રૂપીસ. બરાબર. તો એને હવે કેટલી ખરીદવી છે? તો 500. કેટલી ખરીદવી છે? 500 બ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? હવે આપણે પાછો ક્રોસમાં મલ્ટીપ્લાય કરીશું તો કોનો મલ્ટીપ્લાય થશે? 1200 મલ્ટીપ્લાય 500 નીચે શું આવશે? તો કે 1000. બરાબર. અહીંયા 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, 0 ઉડી ગયા. હવે 12 5 કેટલા થાય? 60 થાય. અને એની બાજુમાં એક 0 હજી બાકી છે તો કેટલા થશે? 600 રૂપીસ. આટલું આન્સર આવશે. થેન્ક યુ બાળ મિત્રો. મેં આજે જે ચેપ્ટર ચલાવ્યું એમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે. આપણે આ રીતના દાખલા હજુ પણ આગળ ગણીશું પદ મૂકીને. આપણે ધોરણ 3માં પણ તમે એ રીતના પદ મૂકતા શીખી જ ગયા છો. એ રીતે આપણે પદ મૂકીને આ રીતના દાખલા આપણે અસાઇનમેન્ટમાં લખીશું. થેન્ક યુ.